નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી રામ. મિત્રો, આપના સાથ સહકાર અને દાનથી ખૂબ સારી રીતે આ કરેણી ગામની અંદર ભવ્ય રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે. મંદિરનું 80% કામ તો પૂર્ણ થઈ ગયું છે. પ્લાસ્ટર ચણતર બધું કામ પૂરું થઈ ગયું છે. હવે ઉપર કટકી ફિટ થાય છે ધાબા ઉપર, અને હવે બારી બારણા કલર કામ અને લાઇટ ફિટિંગ અને આપણે જે સાઉન્ડ સિસ્ટમ મૂકવાની છે એટલું કામ બાકી છે. આપનો ખૂબ સહયોગ રહ્યો છે, ખૂબ દાન મળ્યું છે. આપે તન મન ધન અને ઘણા સમયનું દાન આપ્યું છે. આ બધા જનો રામ મંદિર સમિતિ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરે છે મિત્રો. ને હજી પણ આપણું 20% કામ બાકી છે અને પૈસાની ખૂબ જરૂરિયાત છે. હજી થોડા ઘણા પૈસા આપણે ઘટે છે. તો તમામ મિત્રોને, સનાતન ધર્મના તમામ ધાર્મિક મિત્રોને મારી દિલથી વિનંતી છે કે હજી આપ બાકી હો આ દાનમાં, તો ફૂલની ને ફૂલની પાકડી આ કામની અંદર અર્પણ કરજો, જેથી કરીને આપણું કામ 20% કામ બાકી છે એ ઝડપથી પૂરું થાય મિત્રો. ને મંદિરનો આખો વ્યૂ આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું. મંદિરનું કેટલું કામ થયું છે, કેવું કામ થયું છે, આ તમામ વ્યૂ આજના વિડીયોમાં તમને જોવા મળી જવાનો છે મિત્રો. આપણા કરણી ગામના બેનો દીકરીઓ જે સાસરે છે એમને પણ વતનને યાદ કરી અને ખૂબ મોટો ફાળો આપ્યો છે. એમનો પણ આપણે આભાર માનીએ છીએ મિત્રો. અત્યાર સુધીમાં આપના તરફથી જે દાન મળ્યું છે એ 17 લાખ રૂપિયા જેવી રકમ મળી છે અને 18 લાખ રૂપિયા જેવો આપણે ખર્ચો કરી નાખ્યો છે. એટલે 1 લાખ માઇનસમાં આપણે આલીએ છીએ અને હજી 6-7 લાખ રૂપિયાની જરૂર પડશે, કારણ કે હજી માર્બલનું કામ બાકી છે, કલર કામ બાકી છે, લાઇટ ફિટિંગ કામ બાકી છે અને સાઉન્ડ સિસ્ટમ લગાડવાની છે. આ બધું 6-7 લાખ રૂપિયાનો હજી ખર્ચ થાય એમ છે. એટલે હજી પૈસાની જરૂર છે. આપ જરૂર આમાં સહયોગ કરજો. ચાલો મિત્રો, આખા મંદિરનો લુક કેવો દેખાય છે હું તમને બતાવું કે આપણું આગળથી ફ્રન્ટનો જે વ્યૂ છે એ આખું મંદિર કેવું, ઉપરનો ઘુમ્મટ છે, આપણું શિખર છે એ કેવું મસ્ત દેખાય છે. તમે જુઓ, આખું ડ્રોન કેમેરાથી શૂટ કર્યું એવું લાગે ને તમને. મસ્ત વ્યૂ આવે છે. જો આખું પ્લાસ્ટર થઈ ગયું છે એકદમ ચકાચક. કારીગર બહુ સારા મળ્યા, ફિનિશિંગવાળું કામ થયું છે, બહુ મસ્ત કામ થયું. આ આગળનો જે મેન એન્ટ્રી છે આપણી, ત્યાંથી આપણે ઉપર ચડીએ મંદિરમાં તો સામે જ ગર્ભગૃહ દેખાય છે. ગર્ભગૃહની અંદર પ્લાસ્ટર, છતમાં રોગો, એ બધું જ કામ થઈ ગયું છે. આ જે સાઈડના રૂમ છે, અહીં જો કટકી પણ કામ ચાલુ છે. આ સાઈડનો જે પહેલો રૂમ છે, આ ચોકડી છે હવન માટેની છે. અને અહીંયા જે સાઈડનો રૂમ છે એમાં પણ સીલ લાગી ગયા છે, ઉપર છતમાં પ્લાસ્ટર થઈ ગયું છે. બીજો જે સાઈડનો રૂમ છે આપણો, એમાં પણ પ્લાસ્ટર થઈ ગયું છે, બારી બારણાના સીલ લાગી ગયા છે, રોગો ચડી ગયો છે છતમાં ને બધે. અને જે વચ્ચેનો ભાગ છે આપણો ગર્ભગૃહનો, એની અંદર હવે લાદી લગાડવાનું કામ આપણું બાકી છે. એમાં લાદી લાગી જાય એટલે એકદમ એટ્રેક્ટિવ લુક આખો મંદિરનો દેખાશે. મસ્ત એકદમ થઈ જવાનું છે. આ જો સીલમાં પણ આપણે ગ્રેનાઇટ મારી દીધા છે. અને આ જે અહીંયા ભગવાનની સ્થાપના થવાની છે, આ મેઇન ગર્ભગૃહ છે, અહીંયા આમાં લાદી લગાડવાનું કામ હવે બાકી છે. આ સાઈડનો જે લુક છે એ જો કેવો મસ્ત છે. સાઈડમાં લીમડો છે, ઉપરની ડિઝાઇન આખી પારાપેટની ડિઝાઇન છે મસ્ત. એમાં જાળી આપણે નાખી દીધી છે. એનું પણ પ્લાસ્ટર ફિનિશિંગ ડબલ પોઈન્ટનું પ્લાસ્ટર થઈ ગયું છે આખું. અને સામે જે લીમડો છે ત્યાં પણ આપણે ઓટાથી એને મઢી લીધો છે, જેથી કરીને જગ્યા ચોખ્ખી રહીએ. અને એ જગ્યા પર આપણે પાણીનો ટાંકો પણ કાયમ માટે મૂકવાનો છે. આ સાઈડમાંથી બધો મંદિરનો લુક મસ્ત આવે છે. આ ઓટા પર પાણીનો ટાંકો મૂકાશે, જે પાણી છે એ મંદિર માટે પણ આપણને વાપરવામાં કામ આવે. આ સાઈડમાંથી આખો લુક એકદમ મસ્ત લાગે છે મિત્રો. મંદિરના ધાબા ઉપર કટકી ફિટિંગનું કામ ચાલી રહ્યું છે. ખૂબ ફિનિશિંગથી કામ થાય છે. મારવાડી કારીગરો છે. એકદમ સરસ કામગીરી ચાલી રહી છે. આભાર, ધન્યવાદ, જય શ્રી રામ.